સુરત અને ઉધના ખાતે ટ્રેનોના કોચને ધોવા અને મેન્ટેનન્સ માટે લઈ જવામાં આવે છે. હવે કોચને ધોવા માટે ટૂંક સમયમાં ડ્રોનની મદદ લેવાશે. વોટર ડ્રોન સિસ્ટમથી ટ્રેનને ધોવાની ટ્રાયલ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનના 24 કોચ ધોવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. હવામાં ઉડતા ડ્રોનને કોચની ઊંચાઈ સુધી લઈ જઈ પ્રેશરથી કોચ ધોવામાં આવ્યા હતા. આ ટેકનિકથી 25 કોચને ધોવામાં ફક્ત 30 મિનિટનો જ સમય લાગ્યો હતો. અત્યારે કોચ ધોવા માટે લાંબી પ્રક્રિયા છે. એકથી વધુ વ્યક્તિઓ ટ્રેનને ધોવા માટે કામે લાગે છે. એટલું જ નહીં, ટ્રેનને ધોવા માટે 2.5 થી 3 કલાકનો સમય લાગે છે. ઓછા સમયમાં ટ્રેનને ધોવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. ગત શનિવારે ઉધનાથી રવાના કરાયેલી ઉધના બ્રહ્મપુર અમૃત ભારત ટ્રેનને ડ્રોનની મદદથી ધોવામાં આવી હતી. હાઈ પ્રેશરથી ટ્રેનને ધોવામાં આવતા ખૂબ જ ઓછા સમયમાં ટ્રેન ક્લીન થઈ ગઈ હતી. રેલવે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના 2 યુવાન દ્વારા ડ્રોનનું સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું છે. ડ્રોન બનાવતા અંદાજિત 3 થી 4 લાખનો ખર્ચ થયો છે. ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન જ્યારે ઉધના રેલવે સ્ટેશન પર આવી એ દરમિયાન આ ડ્રોનની ટ્રાયલ કરવામાં આવી હતી. ટ્રેનના કોચને ડ્રોન દ્વારા ક્લીનિંગ કરવામાં આવ્યા હતા. એલિવેશન અને ખૂબ જ ઊંચાઈવાળી જગ્યાથી સાફ સફાઈ માટે ઉપયોગી છે. આ ઉપરાંત ડ્રોનની રેલવે સ્ટેશન ખાતેના એલિવેશન જેવા કે પત્ર અને ખૂબ જ ઊંચાઈવાળી જગ્યાઓની સાફ સફાઈ કરવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. મે 2025માં આસામના કામાખ્યા રેલવે સ્ટેશને ડ્રોનથી ટ્રેન ધોવાઈ હતી. જ્યારે ટ્રેન તેના ડેસ્ટિનેશન સ્ટેશન પર પહોંચી અને મુસાફરો ઉતરે ત્યારે આગામી મુસાફરી માટે સાફ કરવામાં આવી છે. તમે ઘણીવાર ટ્રેનોને મેન્યુઅલી સાફ કરતી જોઈ છે, જ્યાં થોડા સમય કામદારો આખી ટ્રેનને સાફ કરવા માટે પાઇપમાંથી પાણી છાંટીને સાફ કરવામાં આવી છે. આ પહેલાં મે 2025માં આસામના કામાખ્યા રેલવે સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનને ડ્રોનનો ઉપયોગ કરીને સાફ કરવામાં આવી હતી.